સરકારની અલગ અલગ યોજના માટે જમીન સંપાદન કરવી જરૂરી હોય. એ ઇલેક્ટ્રિફિકેશન થવાનું હોય, રોડ રસ્તા બનવાના હોય, કેનાલ બનવાની હોય, એક્સપ્રેસ હાઈવે બનવાના હોય, ક્યાંક ઓએનજીસીની પાઇપલાઇન જવાની હોય, ક્યાંક ક્રૂડ ઓઇલની પાઇપલાઇન જતી હોય, ક્યાંક ગેસની પાઇપલાઇન જતી હોય. ખેડૂતોની જમીન સ્વાભાવિક રીતે જ સરકાર સંપાદિત કરે અને આપણે આપણા ખેડૂતો શાંતિથી, કેમ કે આપણે પ્રોગ્રેસિવ વિચારધારાવાળા છીએ એટલે સરકારને જમીન આપીએ છીએ અને આપવી પણ જોઈએ. પણ સામે સરકારના એ તમામ વિભાગોની ફરજ છે કે મારા ખેડૂતને યોગ્ય વળતર ચૂકવે, ભરોસો આપ્યો હોય એટલું ચૂકવે અને કોઈપણ પ્રકારની ખેડૂતને નુકસાની ન જાય તેનું ધ્યાન રાખે. કિસ્સો સુરતનો આવ્યો છે. પહેલો કિસ્સો એરપોર્ટવાળો લઈ લઈશું. અહીંયા મારી ટીમને કહીશ એરપોર્ટવાળો. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આરોપ લગાવેલો અને એમને આરોપ લગાવ્યો કે ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડી સુરત એરપોર્ટના વિકાસ માટે મોટા પ્રમાણે ખેડૂતોની જમીન ઉપર રિઝર્વેશન મૂક્યું. જમીનના સંપાદનના નોટિફિકેશનના નામે ખેડૂતો સાથે કાવતરું કર્યું. વેચાણ દસ્તાવેજથી બિલ્ડરોએ સસ્તા ભાવે જમીનના સોદા કર્યા અને થોડા મહિના બાદ સરકારે જાહેરનામું બહાર પાડીને કહી દીધું કે અહીંયા જમીન જરૂર નથી એટલે રિઝર્વેશન મુક્ત કરીએ છીએ. શક્તિસિંહ, હું ફરીથી કહું છું, શક્તિસિંહ ગોહિલની આ માગ છે. શક્તિસિંહ ગોહિલની માગ છે અને એમનું કહેવું છે કે આવું નોટિફિકેશન બહાર પડ્યું હતું કે આ જમીનને રિઝર્વેશન મુક્ત કરી સારું કર્યું, પણ ખેડૂતોની જમીન બિલ્ડર પરત આપે. કારણ કે પેલું રિઝર્વેશન થયું એમના કહેવા પ્રમાણે, એટલે ખેડૂતોએ જમીન વેચી મારી, બિલ્ડરોએ જમીન લઈ લીધી અને પછી ફ્રી રિઝર્વેશન કર્યું. હું ફરીથી કહું છું, આ મારી ટીમનું ઇન્વેસ્ટિગેશન નથી, આ શક્તિસિંહ ગોહિલનું કહેવું છે. આવા સાંભળી લઈએ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું છે. ગુજરાત સરકારે એરપોર્ટના માટે થઈને જમીનની વધારાની જરૂર છે એમ કહીને ખૂબ મોટા પ્રમાણના અંદર રિઝર્વેશન મૂકેલું હતું અને પછી થોડા મહિનાઓ બાદ હવે આ જમીનની રિઝર્વેશનમાં જરૂર નથી કરીને જે રિઝર્વેશનમાં રાખેલી જમીન હતી એ મુક્ત કરી દીધી. મારા પાસે ફરિયાદ એવી આવી હતી કે આ એક કાવતરું હતું. પહેલા રિઝર્વેશનમાં મુકાઈ જમીન જે ખેડૂતોના માલિકીની હતી, છાપામાં એની નોટિસો આવી કે આટલી જમીન એરપોર્ટ માટે સંપાદન કરવામાં આવશે. સંપાદનની આ પ્રાથમિક નોટિસના કારણે ખેડૂતો ગભરાયેલા હતા. ત્યારે બિલ્ડર લોબીએ એનો સંપર્ક કરીને કહ્યું કે હવે તો તમારી જંત્રીના ભાવમાં, મફતના ભાવમાં સરકાર એરપોર્ટ માટે જમીન લઈ લેશે, એની કરતાં અમારી સાથે સાટાખત કરો, અમને વેચાણ દસ્તાવેજથી આપી દો, અમે તમને પૈસા આપીશું. અને પરિણામે સસ્તા ભાવમાં ખેડૂતોએ જમીન એ બિલ્ડરોને આપી. બિલ્ડરોના સોદા થયા પછી હવે આ જમીન સંપાદન કરવાની જરૂર નથી એરપોર્ટ માટે એમ કરીને ગુજરાત સરકારે એક નવું જાહેરનામું બહાર પાડી દીધું. એટલે મેં કેન્દ્ર સરકારમાં પૂછ્યું કે ભાઈ તમે પહેલા જોઈએ છીએ જમીન એવું કહ્યું હતું, પછી હવે જમીન નથી જોઈએ એવું કહ્યું હતું. અમારો સીધો સવાલ હતો 17 નંબરનો. શક્તિસિંહ ગોહિલે સવાલ પૂછ્યો હતો, એનો જવાબ પણ એમને મળ્યો છે. એબીપી અસ્મિતાએ જે પ્રાથમિક તપાસ કરી છે પ્રમાણે 1 એપ્રિલ 2025માં સુરત એરપોર્ટ ખાતે લાઇટિંગ ફેસિલિટી માટે 20.33 એકર જમીન ફાળવવા વિનંતી કરાઈ હતી. 23 મે 2025ના બીજા પત્રમાં સુરત એરપોર્ટ ખાતે રડારની સુવિધા માટે એરપોર્ટ ઓથોરિટીએ 5 એકર જમીન માગી હતી. 2 જૂન 2025ના રોજ એરપોર્ટ ઓથોરિટીએ સુરત કલેક્ટરને પત્ર લખ્યો હતો, જેમાં 20.33 એકર અને 5 એકર જમીન અત્યારે કોઈ જરૂર ન હોવાનું જણાવ્યું હતું અને જમીન સંપાદનને સ્થગિત કરવા વિનંતી કરાઈ હતી. આમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત કલેક્ટરને જમીન માટે પત્ર લખ્યા હતા. બાદમાં કહ્યું હતું કે જમીનની જરૂર નથી. અમારી પાસે એ કોઈ નોટિફિકેશન નથી જે શક્તિભાઈ વાત કરી રહ્યા છે કે પહેલાં નોટિફિકેશન સંપાદન માટે બહાર પડાયું અને પછી નોટિફિકેશન સંપાદન મુક્ત કરવા માટે પડાયું. શક્તિભાઈએ વાત મૂકી, અમારી જોડે જે છે એ પત્ર એની વાત કરી. હવે જમીન સંપાદનના બીજા વિરોધની વાત કરી લઉં. ભારતમાલા પ્રોજેક્ટ,
હું ફરીથી કહું છું, વિકાસના પ્રોજેક્ટ હોવા જોઈએ. ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદનમાં પૂરતું વળતર આપવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતીની જમીન સંપાદનમાં જંત્રી પ્રમાણે ભાવ, ખેતીની જમીનના 22 રૂપિયા અને બિનખેતીમાં 4200 રૂપિયાના ભાવની વિસંગતતા સામે ખેડૂતોનો વિરોધ છે. ખેડૂતોનું કહેવું છે કે 22 રૂપિયા પાણીની બોટલ પણ નથી આવતી, અને વાત પણ સાચી છે. 20 રૂપિયા આવે છે, 2 રૂપિયા કદાચ ખેડૂતો વધુ બોલી ગયા, પાણીની બોટલ પણ નથી આવતી, અને એ સામાન્ય ભાવે અમારા પાસેથી જમીન ખરીદ્યા, એટલે કે જમીન પાણીના ભાવે ખરીદ્યા છે. ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી આપી છે. હવે આવું થાય છે એ હકીકત છે, અને આવું નથી કહેતો. ઓએનજીસી, દેશની ઓએનજીસી, દેશનું ગૌરવ, પણ આ ઓએનજીસીને આપણા ગુજરાતે બહુ બધું આપ્યું છે. મહેસાણા જિલ્લાએ સવિશેષ આપ્યું છે. મહેસાણાની અંદર ઓએનજીસીના કૂવા પણ છે અને પાઇપલાઇન પણ છે. ખુદ ભારતીય જનતા પક્ષના નેતા, ઓબીસી મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય મયંક નાયકે આજે રાજ્યસભામાં સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે દેશમાં મોટાભાગની તેલ અને ગેસની પાઇપલાઇનો ખેડૂતોની જમીનમાંથી પસાર થાય છે, પણ અસરગ્રસ્ત ખેડૂતોને વાર્ષિક ભાડું અથવા વળતર મળે તેવી નીતિ કરવી જોઈએ. આવો સાંભળી લઈએ મયંકભાઈએ શું કહ્યું છે. मैं सरकार का ध्यान एक अत्यंत महत्वपूर्ण विषय की ओर आकृष्ट करना चाहता हूं. गुजरात सहित देश भर में किसानों की भूमि से तेल और गैस की पाइपलाइनें गुजरती है. इस किसानों को केवल एक बार मुआवजा दिया जाता है, जबकि पाइपलाइन वर्षों तक उन भूमि पर बनी रहती है. इससे किसानों की भूमि का उपयोग स्थायी प्रभाव पड़ता है और उसकी आय सीमित हो जाती है. जबकि तेल या गैस के कुएं किसानों की भूमि पे होते हुए तो उनको वार्षिक किराया या रॉयल्टी दी जाती है, किंतु पाइपलाइन जहां डाली जाती है ऐसी कोई व्यवस्था नहीं है. मैं सरकार से निवेदन करना चाहता हूं कि पाइपलाइन से प्रभावित किसानों को भी वार्षिक किराया या मुआवजा देने की हेतु नीति बनाई जाए ताकि किसानों की साथ न्याय हो सके. જે ખેતરમાંથી પાઇપલાઇન નીકળતી હોય તેમાં ખેતરના ભાવ પ્રમાણે 10% ચૂકવણું આપવામાં આવે છે. ખેડૂતોને માત્ર એક જ વખત વળતર આપવામાં આવે છે. ત્યારબાદ વળતરને બદલે વાર્ષિક ખેતરનું ભાડું આપવામાં આવે તેવી માગ છે, અને માગ સહજ છે. આખું વર્ષ વાપરો છો ને તમે દર વર્ષે ભાડું ચૂકવો. કનુભાઈ પટેલ ખેડૂત છે, એમને શું કહ્યું સાંભળી લઈએ. રીતે લાઈનો નાખવામાં આવશે તેનો વળતર મળે છે? ના, નથી મળતું. એક વખત આપ્યા છે, પછી બીજી વાર મળતું જ નથી. બરોબર. અને આજ ઊંધી અને પછી પાછળથી એક સીટીએફમાં જોટાણા સીટીએફમાંથી લાઈન નીકળી, કોન્ટ્રાક્ટે રાતોરાત નોખીને જતો રહ્યો. આજ સુધી એનું ભાડું આવ્યું નથી. એની વધારે અરજી અમે મહેસાણા ઓએનજીસીમાં ઓફિસમાં આપી છે. શું કીધું તમને? એટલે એ લોકો કે કોન્ટ્રાક્ટ જતો રહ્યો છે, ભાગી ગયો છે એવું એ લોકો ઓફિસ નુકસાન તો અને નુકસાન કઈ આપી જ નથી આજ સુધી. તમારી માંગ છે કે તમને ભાડું મળવું જોઈએ? હા, મળવું જોઈએ. અને હજી એ જમીન વાયા વગર પડી રહી જ છે અમારે. અને જે પાળા કરેલા હતા ને એ બધું હજી ખેતર વ્યવસ્થિત છે ને ખાડા ખૈયા જ છે. અને જીસીબીથી મેં પોતે અંદર ઝાડ થયેલા હતા મેં કાઢ્યા. આ ખેડૂતનું દર્દ છે. ઓએનજીસી જ્યારે પાઇપલાઇન નખે છે ત્યારે 7/12માં પોતાનું નામ દાખલ કરે છે. નામ દાખલ થવાથી ખેડૂત તે પોતાના જ ખેતરમાં બાગાયત ના કરી શકે. જમીન મારા બાપની, મારા બાપ દાદાની ઓએનજીસીના પાઇપલાઇન નખવી છે, એની જરૂરે નખવી છે. માત્ર 10% ચૂકવો, 10% ચૂકવા માત્ર. અને નિયમો એ લાગુ કરે કે ભાઈ તાર આંબો નહીં વાવવાનો. કેમ ભાઈ? મારા બાપની જમીન છે. હા, જમીનની નીચેના અધિકારો સરકારના છે, માન્યું, પણ તમે ખરીદતા નથી, માત્ર 10% જ ચૂકવો છો. હવે નામ પાછું 7/12માં તમારું દાખલ થાય. પાછો નિયમ બીજો, કોઈ પણ પ્રકારનું બાંધકામ ના કરી શકાય, બોર ના બની શકે, ભેંસો માટે તબેલો ના બનાવી શકો, ખેતરની અંદર કોઈ પણ ફળનું ઝાડ ના વાવી શકો. જો કે ઓએનજીસી જો કૂવો હોય તો કૂવા માટે એક વર્ષે વીઘાનું 88,000 રૂપિયા વળતર આપે દર વર્ષે. દર વર્ષે તે ચૂકવાય. તો ખેડૂતોની માગ છે કે ભાઈ તમે કૂવો ખોદો, એના 88,000 રૂપિયા આપો, તો પાઇપલાઇનના દર વર્ષે આપો ને ભાઈ. અને ફરીથી કહું છું, તમે જમીન સંપાદન કરો છો પાઇપલાઇન નાખવા માટે ભાગ, એનું તમે પૂરું વળતર નથી આપતા, 10% જ ચૂકવો છો. એટલે ખેડૂતની માગ જાયજ છે, એટલે યથાર્થ છે. બીજું, તમે જ્યારે કરો છો ખેડૂતનો પાક બરબાદ થાય છે, બે સાઈડથી જમીન બરબાદ થાય છે. હવે આવી સ્થિતિ જ્યારે વીજળીની લાઈન નખાય છે ને ત્યારે પણ થાય છે.
સુરતની વાત કરી લઉં, સુરત ગ્રામીણની વાત કરી લઉં તો સુરતની અંદર સુરત જિલ્લાના ખેડૂતો છેલ્લા 1.5 વર્ષથી ત્યાં વીજળીની જે લાઇન પસાર થઈ રહી છે તેનો વિરોધ કરે છે. વીજ લાઇન પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સ્ટરલાઇન નામની કંપની મારફતે અહીંયા એ જે છે અહીંયા આખી એક ગ્રીડ ઊભી કરવામાં આવી છે, આપ જોઈ શકો છો. આ વીજ લાઇન પૈકી એક લાઇન કચ્છથી ખાવડાની નવસારીને વાસી બોરસી સુધી જાય છે. બાકીની અન્ય લાઇન માંડવાડથી નવસારી સુધી જાય છે. અમદાવાદથી વટામણ અને દક્ષિણ ઓલપાડથી મહારાષ્ટ્ર બોઈસર સુધી પણ નાખવામાં આવી રહી છે. આમ સુરત જિલ્લામાંથી 4 વીજળીની લાઈનો પસાર થાય છે. ખેડૂતોનો આરોપ છે કોઈ પણ પ્રકારની જાણ વગર સર્વે થયો, ખેતરોમાં લાઈન નખાઈ, વળતરને લઈ તેઓ વિરોધ કરી રહ્યા. હવે ખેડૂતોનું એમ પણ કહેવું છે કે અમારી જોડે અમે આ વિરોધ કર્યો, બધું કર્યું, એના પછી કલેક્ટરે ઇન્ટરવ્યૂ કર્યું. કલેક્ટરે ઇન્ટરવ્યૂ કર્યા પછી સમાધાન થયું અને સમાધાનનો પત્ર આ ખેડૂતોએ મને આપ્યો છે, આપ આ જોઈ શકો છો. હવે જે એની અંદર જે ભાવ નક્કી થયો એ ભાવ પાછા ચૂકવતા નથી. આ જે પણ નેશનલ પાવર ગ્રીડ અથવા ગ્રીડ છે અથવા જે કંપની છે, કેમ ભાઈ? ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની હાજરીમાં જો એ વચન આપ્યું હોય તો એ ચૂકવતા કેમ નથી? આવી અનેક સમસ્યાઓ મારા ખેડૂતની છે. અને ફરીથી કહું છું, જમીનની નીચેના અધિકારો સરકારના છે. વિકાસના કાર્યો માટે મારો ગુજરાતનો ખેડૂત હંમેશ તૈયાર રહેશે. પ્રોગ્રેસિવ વિચારધારાવાળો ખેડૂત છે, પણ એનો મતલબ એ ના હોઈ શકે કે ખેડૂતના માથે મનમરજી તમે થોપો અને મન ફાવે એટલા જ ભાવ આપો. મારો ખેડૂત ક્યારે આંદોલનના રસ્તે નથી જતો, પણ કાલથી એ વિસ્તારની અંદર કૂચ પણ શરૂ થઈ રહી છે. અને એટલે જ ચર્ચા કરવા માટે શૈલેષભાઈ પરમાર પ્રવક્તા છે ભાજપના, દર્શનભાઈ નાયક મહામંત્રી છે પ્રદેશ કોંગ્રેસના, અને પરિમલભાઈ પટેલ આગેવાન છે સુરત જિલ્લા ખેડૂત સમાજના. મેં પરિમલભાઈ સાથે વાત કરી છે અને વાત એ જે વીજળીના થાંભલા લાગ્યા છે અને એના વળતરને લઈ જે વચન અપાયું હતું એ મુદ્દે છે. આવો સાંભળી લઈએ તેમનું શું કહેવું છે. પરિમલભાઈ, વીજળીના થાંભલા અને વીજળીના જે વાયર લાગવાના છે અથવા લાગી રહ્યા છે તેને લઈને કયા પ્રકારની ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે, કયા પ્રકારની રજૂઆત કરાઈ છે, સાથે જ પદયાત્રા કાઢવા પાછળનો આશય છે શું? રોનકભાઈ, દક્ષિણ ગુજરાતમાંથી પાવર ગ્રીડની 765 કેવીએની 2 લાઇન અને સ્ટરલાઇટની 765ની એક લાઇન પસાર થઈ રહી છે. વીજ ટ્રાન્સમિશન લાઇનના થાંભલા અને તાર આવવાથી જમીનનું જે મૂલ્યાંકન છે, જમીનનું જે મૂલ્ય છે ખૂબ જ ઓછું થઈ જાય છે. અને જે એકચ્યુઅલ ડિવેલ્યુએશન છે એના કમ્પેરિઝનમાં આ લોકોનું જે કમ્પન્સેશન છે, જે વળતર છે એ ખૂબ જ ઓછું છે. એ લોકો બતાવે છે બજાર કિંમત, પરંતુ જ્યારે વળતરની ગણતરી કરે ત્યારે જંત્રીને ધ્યાનમાં લેવાય છે. આના અનુસંધાનમાં છેલ્લા 1.5 વર્ષથી સુરત જિલ્લામાં સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ એક આંદોલનની શરૂઆત થયેલી, જે પોલીસ પ્રોટેક્શન ગેરકાયદેસર પાવર ગ્રીડે લઈને પોલીસની હાજરીમાં ખેડૂતોને ધમકાવવાનું એક દુષ્કૃત્ય કરેલું. અને ત્યારે ખેડૂત સમાજે વચ્ચે પડવું પડ્યું અને ખેડૂત સમાજે પૂરેપૂરું આંદોલન, સુરત જિલ્લા ખેડૂત સમાજે પૂરેપૂરું આંદોલન ચલાવી કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે એમણે હિયરિંગ્સ કર્યા 16(1) હેઠળ, એક હિયરિંગ્સ પછી અમને એક હુકમ મળ્યો. હુકમના અનુસંધાનમાં પાવર ગ્રીડે એક રસીદ અમને બનાવીને આપી એ લોકોના લેટર હેડ પર કે આટલા પૈસા તમને ચૂકવવામાં આવશે. અને ત્યાર પછી અમે ફાઉન્ડેશનના કામો કરવા દીધા. પરંતુ તમને રોનકભાઈ જાણીને આશ્ચર્ય થશે કે એ લખીને આપ્યા પછી પાવર ગ્રીડ ફરી ગઈ છે. દાખલા તરીકે જેના 1 કરોડ ને 6 લાખ રૂપિયા એ લોકોએ લખિતમાં આપેલા કે આટલા પૈસા તમને ચૂકવશું, અને પછી અમે ફાઉન્ડેશનના કામો થવા દીધેલા. પરંતુ જ્યારે એકચ્યુઅલ પેમેન્ટ થયું તો એ લોકોએ ચોરી છુપીથી 46 લાખ રૂપિયા જેવી રકમ જમા કરી. અને જ્યારે ખેડૂત એને પૂછે છે કે શા માટે 46 લાખ જમા કર્યા, તો એ લોકોને કોઈ જવાબ પણ આપવામાં નથી આવતો. વચન આપ્યું, વચન પાડ્યું નહીં, આવો આરોપ છે. દર્શનભાઈ પણ જોડાયા છે અને શૈલેષભાઈ પણ. શૈલેષભાઈ, કોઈ તો સાંભળશે કે નહીં ખેડૂતને? જમીન લો, આપો ખેડૂત, પણ તમે નક્કી કરેલું ડીએમની હાજરીમાં નક્કી કરેલું એ પ્રકારે વળતર ના આપો, મન ફાવે વળતર ચૂકવો, આ તો ક્યાંનો ન્યાય? રોનકભાઈ, જે હાઈ ટેન્શન ટાવરો જાય છે અથવા તો જે સુરતનો જે ગ્રામ્ય કક્ષાએ જે ગામોમાં માનો કે ખાવડાથી નવસારી સુધીનો જે ટ્રાન્સમિશન લાઇન જાય છે, પાવર ગ્રીડની વાત છે. બંને આમ જો કે
સમાન બંને પ્રશ્નો છે. એટલે જ્યાં જ્યાં ગુજરાત સરકારે તો ભૂતકાળમાં આપણને ખબર છે કે ખેડૂતોને નુકસાન ન જાય એટલા માટે 200% સુધીનું વળતર આપવાનું નક્કી કર્યું હતું અને એ આપવા માટે જોગવાઈ પણ કરી હતી. અને વધારેમાં વધારે સરકારની નીતિ એવી છે કે ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછા ટ્રાન્સમિશન લાઇન આવે અને ગૌચરની જમીન હોય, સરકારી પડતર જમીન હોય ત્યાં જ વધારેમાં વધારે આવે એવો સરકારનો પ્રયાસ હોય છે. એમ છતાં પણ વીજળીની જરૂરિયાત આપણે પણ છે, વીજળીની જરૂરિયાત ખેડૂતોને પણ છે અને કોમર્શિયલ પણ છે. ખેડૂત ના નથી પાડતા, વળતરની વાત છે. હા, હું વળતર બાબતે જ વાત કરું છું. વળતર બાબતે પણ સરકારનું મન ખુલ્લું જ છે. મેં ફરીથી પણ કહ્યું છે કે જ્યારે વળતર આપવાની વાત થાય છે કે માનો કે બધાને ખબર છે રોનકભાઈ કે ખેડૂતના ખેતરમાં નહેર આવે તો ભાવ વધે, ખેડૂતના ખેતરમાંથી રોડ પસાર થાય તો ભાવ વધે, પણ ખેડૂતના ખેતરમાંથી પાવર ગ્રીડ લાઇન પસાર થાય તો ક્યાંક ને ક્યાંક ભાવની અને વેલ્યુમાં ઘટાડો થાય છે. એ પણ ખેડૂતને નુકસાન જાય છે. ONGCની પાઇપલાઇન આવે તો પણ નુકસાન જાય છે. આ બધું નુકસાન જતું હોય છે. ફાયદો થાય તો ખેડૂતોને કશો વાંધો નથી. અમે પણ ખેડૂતોના દીકરા છીએ એટલે અમને ખબર છે કે ખેડૂતની એક ગુઠ્ઠો પણ જમીન જાય તો એ પોસાય એવી વાત નથી. પણ સરકારને જ્યારે જરૂર હોય છે, જ્યારે જમીન સંપાદનની વાત આવે છે અને ખેડૂતો પાસેથી જમીન લે છે ત્યારે યોગ્ય વળતર આપવાની સરકારની જવાબદારી છે. જ્યારે વળતર આપવાનું એમાં વળતરમાં વધારો પણ ભવિષ્યમાં ટૂંકા ગાળામાં કરેલો છે. આપણે ખેડૂતોનો આરોપ છે કે ડીએમની હાજરીમાં સમાધાન થયું, લખીને આપ્યું અને એટલા પૈસા ના ચૂકવ્યા, 1.5 કરોડ આપવાના હતા એની સામે 42-45 લાખ જ ચૂકવે. જો નેશનલ જે 4 નંબરનો જે રોડ છે અને જે ઈશ્વરભાઈ પરમારે અને એમના પ્રતિનિધિ મંડળે જે રજૂઆત કરી હતી એ રજૂઆત CMને પણ કરી છે. સુરત જિલ્લાનું પ્રતિનિધિ મંડળ પણ ત્યાં ગ્રામ્ય કક્ષાએ જે જ્યાં ટાવરો આવે છે કે જ્યાં ટ્રાન્સમિશન લાઇન આવે છે એમણે પણ રજૂઆત કરી છે અને ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક એમને જવાબ પણ આપેલ છે. પણ સાથે સાથે એ લોકોની માગણી એવી છે ખેડૂતોની, અને આપણે ખેડૂતના દીકરા છે એટલે ખબર છે કે ભાઈ એમને જંત્રી પ્રમાણે તમે ભાવ આપો. જંત્રી કેવી કે આજુબાજુના ગામમાં જે પ્રકારની જંત્રી હોય એ જંત્રી નક્કી કરીને એને ભાવ આપવો જોઈએ. અને ભૂતકાળમાં આપ્યું પણ છે. એ કદાચ ખેડૂતોને વરસાદથી નુકસાન થયું હોય, ખેડૂતોને બીજું કાંઈ નુકસાન થયું હોય તો એમાં પણ વળતર આપ્યું છે અને આપણે પેકેજ પણ આપ્યા છે. કારણ કે આ જે સરકાર છે એ તો ખેડૂતો માટેની, ખેડૂતોથી ને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે એટલે વળતર આપવામાં સરકારનું મન ખુલ્લું છે. પણ મન ખુલ્લું રાખીને કરવાનું શું? ખેડૂતના ખિસ્સામાં શું આવ્યું? 1.5 કરોડની સામે 41-42 લાખ રૂપિયા ખાલી વાત જ કરવાની સાહેબ. ના, તો પાવર ગ્રીડ જે છે જોડે શું આવ્યું? પેલો ખેડૂત જે કહી રહ્યા હતા એ પ્રકારે ડીએમની હાજરીમાં સમાધાન થયું, ભાવ નક્કી થયો, બધું નક્કી થયું, લખીને આપ્યું પાવર ગ્રીડે અને પછી રૂપિયા ઓછા જમા કર્યા. હા, પાવર ગ્રીડે એ પણ એ વાત આપની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું કે જ્યારે કલેક્ટરની સાથે વાટાઘાટો થઈ ત્યારે તમામ બાબત માનો કે 35 થી 40% ખેડૂતોને સીધો ઘટાડો આવે અને ગેરફાયદો થાય એ તો પોસાય જ નહીં. અને જે પ્રમાણેની વાત થઈ છે એ આપવું જ જોઈએ, અમે પણ કહીએ છીએ. પણ આમાં ટેકનિકલી શું પ્રોબ્લેમ છે ને શું વાંધા છે એ વાંધા માટે સુરતનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને એમાં જે કાંઈ ખેડૂતો માટે કરવાનું થશે તો આગામી દિવસોમાં ખૂબ સારા જે નિર્ણયો છે એ કરવાના છે. ને આ બાબતે નહીં, ખેડૂતોની કોઈ પણ બાબતે હોય એમાં સારો નિર્ણય ખેડૂત તરફ કેમ થાય એ સરકારની જવાબદારી છે અને ફરજ પણ છે અને એ પ્રમાણે અમે કરીએ પણ છીએ. જી જી દર્શનભાઈ, આ એરપોર્ટ વાળી વાત કરી કે એરપોર્ટની જમીન સંપાદન કરી, પણ નોટિફિકેશન તો અમને નહીં મળ્યું. આ શક્તિભાઈએ વાત કરી, એમને સવાલ પૂછ્યો પણ એવું નોટિફિકેશન જાહેર થયું અમારી જોડે નથી. પણ મારે ઓવરઓલ જાણવું છે ખેડૂત જોડે કેમ પૂરતો ન્યાય નથી થતો? રોનકભાઈ, સુરત એરપોર્ટની બાબતમાં જે રીતે સુરતના લોકોને અને સાથે સાથે ખેડૂતોને પણ અન્યાય થયો છે એ પ્રકારની પરિસ્થિતિ જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ જે પ્રકારે ઊભી કરી છે એનું મૂળ કારણ એ છે, શક્તિસિંહભાઈની વાત સાથે હું એટલા માટે સંમત છું કે જે રીતે સુરત એરપોર્ટ ઓથોરિટીએ 2007-08માં રાજ્ય સરકાર સાથે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે એ માટેનો એક કરાર કરવામાં આવ્યો હતો અને એ કરાર અંતર્ગત પાણી, વીજળી અને જમીન આપવાનું કામ રાજ્ય સરકારને વિનામૂલ્ય ભાવે અને સરકાર આપવાનું એ એરપોર્ટ ઓથોરિટીના વિવિધ પ્રોજેક્ટો માટેના એ કરારો થયા હતા. આ અનુસંધાનમાં ધીરે ધીરે જે રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત થયાની સાથે
જે લેન્ડિંગ માટેના જે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા, કારણ કે સુરતનું જે રનવે છે એ 2905 મીટર સુધીનું રનવે છે અને એને લીધે બીજી બાજુનું જે રનવે છે એ લગભગ વેસુ બાજુનું જે રનવે છે એ 615 ચોરસ મીટરનું જે રનવે છે, એને લીધે આજુબાજુના જે વિવિધ જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટોના કારણે એ રનવે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે 2905માંથી તમે કલ્પના કરો કે બાજુનું જે રનવે છે એનો જે ભાગ છે એના કારણે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી જોઈએ, ફ્લાઇટો આવી જોઈએ, આવતી નથી. અને આ વાત એટલા માટે કેવું છે કે સુડા, ખુડા અને એરપોર્ટ ઓથોરિટીના પ્લાનમાં પણ ભવિષ્યમાં જો ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જે ફ્લાઇટો લાવી હોય તો 810 જેટલું ચોરસ મીટરનું રનવે બનાવવું પડે અને એના સમાંતર બીજું એટલું જ રનવે બનાવવું પડે. આ અનુસંધાનમાં એરપોર્ટ ઓથોરિટીએ ભૂતકાળમાં રાજ્ય સરકાર પાસે આ જમીન સંપાદન કરવા માટેનું સૂચિત જાહેરનામું બહાર પાડ્યું હતું અને સૂચિત જાહેરનામા અંતર્ગત રાજ્ય સરકારે સુરત કલેક્ટર ઓફિસમાં પોર્ટલમાં આજે પણ 100 કરોડ રૂપિયાની સંપાદિત કરવા માટેની રકમ આજે પણ જમા કરવામાં આવેલી હતી. આ તમે આ સર્વે નંબરો જોઈ શકો છો. આ જે ખેડૂતોના જે સર્વે નંબરો છે, આ સર્વે નંબરો આજે પણ તમે ચેક કરો તો આજે પણ રેવન્યુ રેકોર્ડ પર ખેડૂતોના નામ બોલે છે. પરંતુ આજે પણ રેવન્યુ રેકોર્ડને કલેક્ટરશ્રીને રાજ્ય સરકારને અમે વિનંતી કરીએ કે સમગ્ર બાબતની જો આ ખોટું થયું હોય તો આ રેવન્યુ રેકોર્ડ જાહેર કરે કે આજે પણ એ બિલ્ડરોના નામે આ રેવન્યુ રેકોર્ડો આ રેવન્યુ રેકોર્ડ બોલે છે. મને તો એ નવાઈની વાત એ છે કે જ્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ્યારે વિના મૂલ્યે વીજળી, પાણી અને જમીન મળતી હોય તો શા માટે એ જમીનની માંગણી કરે અને શા માટે જમીન શા માટે પાછી એ રદ કરવાની માંગણી કરે? માં મને મફત જ પીરસનારી હોય તો શા માટે એ ડિનાય કરે? એટલે સમગ્ર બાબતમાં તમે જો તો એરપોર્ટ ઓથોરિટી ઓફ અધિકારીની જે ભૂમિકા છે એ શંકાસ્પદ છે. સમગ્ર બાબતના સુરતના જાગૃત નાગરિકોએ પણ વારંવાર પ્રધાનમંત્રી અને એરપોર્ટ ઓથોરિટીને વિનંતી કરી છે કે સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જો ઇન્ટરનેશનલ ફ્લાઇટ લાવી હોય તો આ જે રડારની જે સિસ્ટમ છે, કેટ 1 સિસ્ટમ છે કે જે ભવિષ્યમાં 3 કિલોમીટર દૂરથી જે ચોમાસામાં અને શિયાળામાં જે વિઝિબિલિટીની તકલીફ પડે છે એ અંતર્ગત આ પ્રોજેક્ટ જો રાખવામાં આવે તો 22.3 હેક્ટર અને 5 એકર જેટલી જમીન આ સંપાદિત કરવામાં આવે. એના અનુસંધાનમાં જાહેરનામું પાડવામાં સૂચિત હતું, પરંતુ ખેડૂતોની સાથે મફતના ભાવે જમીન પચાવી પાડવા માટે જે સંપાદિતની પ્રક્રિયા કરવી જોઈએ એ લાંબા ગાળા સુધી કરીને અને એના મળતિયાઓના ભાગરૂપે આ અધિકારીઓને એની સાથે મળતિયાના રૂપમાં આ ખેડૂતોની પાસે મફતના ભાવે શુદ્ધ બુદ્ધિ રીતે ડરાવીને જંત્રી પ્રમાણે પૈસા મળવાના છે એ રીતે આ જમીનો પચાવી છે. જો ખરેખર રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય તો સમગ્ર બાબતના રેવન્યુ રેકોર્ડ ખુલ્લા કરવા જોઈએ. રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રી અને એરપોર્ટ ઓથોરિટી જેટલા પત્ર વ્યવહાર છે એ પત્રો પણ ખુલ્લા કરવા જોઈએ અને આ જે કોઈ કૌભાંડ થયું હોય તો ઈડી અને સીબીઆઈ મારફત પર તપાસ થવી જોઈએ એ મારી માંગણી છે. બિલકુલ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, સુરતના એરપોર્ટ વાળો મુદ્દો પેચીદો છે, મારો જાજો અભ્યાસ નથી, પણ જો ખરેખર ફ્રોડ થયો આ પ્રકારે તો ખોટું છે. અને જો ન થયો હોય અને ખાલી કહેવા પૂરતો વિરોધ થતો તો એ પણ ખોટું છે. પણ એ વાતની હકીકત છે કે મારા ખેડૂતને જમીનનો ભાવ, વળતર યોગ્ય મળવું જોઈએ. તમે વીજળીની લાઈન નખતા હોય કે ઓએનજીસી પાઇપ લાઈન નખતી હોય, 10% આપી તમે રોટલો ફેંકો ને, આ ધંધો બંધ કરજો, આ ધંધો બંધ કરજો. લોહી રેડેલું છે, પરસેવો પાડેલો છે ખેડૂતોએ.